જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની આ રેસિપી કંઈક નવી અને યુનિક હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આજની આ રેસિપી પસંદ આવે તો લાઈક અને શેર પણ જરૂરથી કરજો. તો ચલો રેસિપી શરૂ કરીએ. તો મિક્સર જારમાં 1.5 કપ સૂજી લેવાની છે. જો સૂજી ના હોય તો રવો પણ લઈ શકો છો. આપણે આને પલ્સ મોડ ઉપર 4 થી 5 વખત ચલાવી અને પીસી લેવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ જ ફાઇન પાવડર નથી બનાવવાનો. તમે જોઈ શકો છો કે આ હજી દરદરું જ છે. હવે એક મિક્સિંગ બોલમાં આને કાઢી લઈશું. અને જો તમે રેગ્યુલરલી મારી રેસિપીઝ જોતા હો તો તમને ખબર જ છે કે વધારે પડતી મારી રેસિપીઝ એવી જ હોય છે જે ઘરમાં જ રહેલી વસ્તુઓથી બની જાય. હવે આ નાસ્તાનું બહારનું લેયર એકદમ જ સોફ્ટ બને તેના માટે 1/2 કપ દહીં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. અને હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે આનું એક ઘાટું બેટર તૈયાર કરવાનું છે. પહેલેથી વધારે પડતું પાણી નથી ઉમેરવાનું. થોડું થોડું કરતાં જઈ આપણે આ રીતે ઘાટું બેટર તૈયાર કરીશું. અને હવે આને 15 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપવા માટે મૂકી દઈએ. હવે ત્યાં સુધી આપણે એકદમ જ મસાલેદાર અને ચટાકેદાર આનું સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો વેજીટેબલ ચોપરમાં ઉમેરી દઈશું અડધું ગાજર, અડધું કેપ્સિકમ, થોડીક કોબી ઉમેરી છે અને સાથે જ થોડીક ડુંગળી ઉમેરી છે. અહીંયા મેં એક નાની ડુંગળીનો ઉપયોગ કર્યો છે. અને બધી જ વસ્તુને ચોપ કરી એક બાજુ મૂકી દઈશું. તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો. અને 4 નંગ બટેટાને બાફીને આ રીતે મેશ કરી લઈશું. અને હવે સ્ટફિંગ બનાવવા માટે એક મોટા મિક્સિંગ બોલમાં આ બાફેલા બટેટાને ઉમેરી દઈએ. અને શાકભાજી જે આપણે ક્રશ કરીને રાખેલા છે તે પણ એડ કરી દઈએ. તો શાકભાજીનું પ્રમાણ પણ તમે વધારે કે ઓછું તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, આમચૂર પાવડર, સ્ટફિંગનો સરસ કલર આવે તેના માટે હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર પણ એડ કરીશું અને 5 ચમચી ગરમ મસાલો. અને બધી જ વસ્તુને મિક્સ કરી આપણું આ ચટપટું મસાલેદાર સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો આ સ્ટફિંગમાં મસાલા થોડાક આગળ પડતા ઉમેરવાના છે. કેમ કે બેટર જે તૈયાર કર્યું છે તેમાં ફક્ત મીઠું જ એડ કર્યું છે. કંઈ પણ લીલું મરચું કે એવું નથી ઉમેર્યું. હવે આ સ્ટફિંગમાંથી આપણે આ રીતે પાતળી અને મોટી સાઇઝની ટિક્કીઓ બનાવી લઈશું. હવે બેટર પણ આપણું સરસ રીતે સેટ થઈ ગયું છે. સૂજી ફૂલી ગઈ છે અને મિક્સચર પહેલાં કરતાં થોડુંક આ રીતે ઘટ પણ થઈ ગયું છે. તો એક વખત આ રીતે મિક્સ કરી લઈશું. અને અત્યારે મને થોડાક પાણીની જરૂર લાગી રહી હતી એટલે મેં 5 કપ જેટલું પાણી ઉમેર્યું છે. સાથે જ થોડાક લીલા ધાણા અને નાસ્તો અંદરથી કોરો ન લાગે તેના માટે 1 ચમચી તેલ ઉમેર્યું છે. અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેર્યા છે, એટલે ખાવાના સોડા. આની જગ્યાએ તમે ઈનો પણ એડ કરી શકો છો. અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું. તો જ્યારે પણ તમારે આ નાસ્તો તૈયાર કરવો હોય ત્યારે જ આમાં સોડા ઉમેરવા. આ રેસીપી એવી છે કે રાત્રે જમવામાં પણ બનાવશો તો બધા પેટ ભરીને જમી શકશે. હવે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો કાં તો પછી નોનસ્ટિક પેન કંઈ પણ મૂકી દો. તેને તેલથી ગ્રીસ કરી અને આમાં લગભગ 1.5 ચમચા જેવું આ બેટર ઉમેરી દઈશું અને તેને પાથરી લઈશું. તો આની થિકનેસ તમારે ઉત્તપમ જેટલી જાડી રાખવાની છે. પણ વધારે જાડું નહીં રાખીએ કેમ કે હજી આમાં વચ્ચે આપણે સ્ટફિંગ પણ કરવાનું છે. હવે ફ્લેમને લો ટુ મીડિયમ રાખી આપણે આને લગભગ 1-8 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. એટલે આ ઉપરનું લેયર છે એ થોડુંક કૂક થઈ જાય. હવે આપણે જે ટિક્કી તૈયાર કરી છે તેને પણ આપણે આ રીતે થોડી ફ્લેટ કરી અને પાતળી કરી લઈશું. એટલે તે પણ બહુ જાડી ન લાગે. અને આ રીતે નાસ્તા ઉપર તેને પાથરી દઈશું અને હાથોની મદદથી થોડુંક પ્રેસ કરીશું. અને ઉપરથી આપણે લગભગ ફરીથી 1.5 ચમચા જેટલું આ બેટર ઉમેરી દઈશું અને એવી રીતે સ્પ્રેડ કરીશું કે જે સ્ટફિંગ છે એ સરસ રીતે બધી જગ્યાએથી કવર થઈ જાય.
હવે આ નાસ્તો છે ને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે, કેમ કે મારા ઘરમાં તો મારા બંને બાળકોને આ ખૂબ જ ભાવે છે. અને હા, તમે આ નાસ્તાને શું નામ આપશો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે બેટરનું પાતળું લેયર કરી દીધું છે અને હવે આને ફરીથી ઢાંકી અને કૂક થવા દઈશું 1 થી 1.5 મિનિટ માટે. આ લેયરને કૂક થતાં થોડી વાર લાગે છે, એટલે હવે આપણે આને પલટાવી લઈશું અને કૂક કરીશું તો એ સરસ રીતે કૂક થઈ જશે. તો એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે. જો ફ્લેમને હાઈ રાખશો તો નાસ્તો અંદરથી કાચો રહેશે. તો તેલ આમાં મેં લગભગ 1.5 થી 2 ચમચી જેટલું વાપર્યું છે. તમે આનાથી ઓછા તેલમાં પણ આને બનાવી શકો છો અથવા તો તેલ વગર પણ તૈયાર કરી શકો છો. તો આ એકદમ જ સરસ ગોલ્ડન અને ક્રિસ્પી આપણો આ નાસ્તો તૈયાર છે. તો તમે પણ આ નાસ્તાને જરૂરથી ટ્રાય કરજો અને મને જણાવજો કે કેવો બન્યો છે. તો આજની આ રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.